નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટમાં આજે ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે આખરે દુઃખ સાથે કહેવું પડે છે કે સંસદનું ચોમાસું સત્ર લિટરલી ધોવાઈ ગયું. અને ધોવાઈ ગયું એટલું જ નહીં, પ્રજાના કરના 175 કરોડ રૂપિયાનો ધુમાડો તો થયો જ, પરંતુ સાથોસાથ સંસદીય પ્રણાલીઓ, સંસદીય પરંપરાનો ભોગ પણ લેવાયો. 2009 પછી અને 2019 પછીનું કદાચ આ સૌથી ખરાબમાં ખરાબ સત્ર હતું કે જેમાં લોકસભામાં માત્ર 19% કામગીરી થઈ અને રાજ્યસભામાં 39% કામગીરી થઈ. દાખલા તરીકે સંસદનું સત્ર જે રીતના શરૂ થયું 20મી જુલાઈથી લઈને 13મી ઓગસ્ટ સુધી, તો કુલ જે કામના કલાકો હતા એ 114 કલાક હતા. એમાં લોકસભા માત્ર 17.30 કલાક ચાલી, અર્થાત 96.30 કલાક લોકસભા ચાલી જ નહીં. રાજ્યસભા 114 કલાકમાંથી માત્ર 37 કલાક ચાલી, એટલે કે 76.36 મિનિટ સુધી રાજ્યસભા પણ ન ચાલી. એટલે કુલ લોકસભા અને રાજ્યસભા બંનેનો સરવાળો કરીએ તો 174 કલાકનો સમય જે છે એ બરબાદ થયો. હવે સંસદ છે ને એ 1 મિનિટ ચલાવવાનો ખર્ચ 2.5 લાખ રૂપિયા થાય છે. એટલે એ દ્રષ્ટિએ 175 કરોડ રૂપિયાનું નુકસાન થયું એ તો માત્ર એક નોશનલ ફિગર છે, પરંતુ હકીકત એ છે કે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જે એક વિશ્વાસનો સેતુ હતો એ વિશ્વાસનો સેતુ તૂટી ગયો. સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જે મંત્રણા થવી જોઈએ, મડાગાંઠ હોઈ શકે, વૈચારિક મતભેદ હોઈ શકે, મનભેદ હોઈ શકે, પરંતુ ક્યાંક બેસીને ચર્ચા કરવી જોઈએ. કારણ કે લોકશાહીની પાયામાં મુખ્ય શરત એ છે કે આપણે તો શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે વાદે વાદે જાય તે તત્વબોધ, એટલે ચર્ચા થવી જોઈએ, ડાયલોગ થવા જોઈએ, ડિસ્કશન થવું જોઈએ, ડિસેન્ટ એટલે કે વૈચારિક મતભેદ હોવું જોઈએ. એ જ ડેમોક્રેસી એટલે કે લોકશાહીની બલિહારી છે. હવે સૌથી જે દુઃખદ વાત હતી, દાખલા તરીકે પ્રશ્નોત્તરી કાળ. સંસદમાં પ્રશ્નોત્તરી કાળ દરેક સંસદ સભ્યને પોતપોતાના મત વિસ્તારમાંથી પ્રશ્નો પૂછવાનો અધિકાર હોય છે. અને મહદઅંશે બને ત્યાં સુધી નરસિંહ રાવ હોય, મનમોહનસિંહ હોય, અટલ બિહારી વાજપેયીની સરકાર હોય, અગાઉની ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુના સમયની પણ વાત કરીએ તો પ્રશ્નોત્તરી કાળ જે છે એને જનરલી કોઈ દિવસ ડિસ્ટર્બ કરવામાં આવતું નહોતું. 2009માં અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ જ્યારે અનુક્રમે લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષ હતા ત્યારે એમણે પણ ઘણી બધી, ભાજપ સત્તામાં નહોતું ત્યારે ભાજપે પણ કોંગ્રેસની સરકારોમાં ગૃહ ચાલવા નહોતા દીધા. એ થઈ શકે, પણ પ્રશ્નોત્તરી કાળ મહદઅંશે ચાલવા દેવામાં આવતો હતો. આ વખતે લોકસભામાં પ્રશ્નોત્તરી કાળમાં માત્ર 2 જ પ્રશ્નો, અને એ પણ 9 મિનિટ સુધી 2 પ્રશ્નો ચાલ્યા, બાકી બધા લેખિતમાં આપી દેવાયા. રાજ્યસભાની હાલત જોઈએ તો રાજ્યસભામાં 12 મિનિટ પ્રશ્નકાળ ચાલ્યો. એનો અર્થ એ કે લોકસભા અને રાજ્યસભામાં પ્રશ્નકાળ પણ જે છે આ વખતે ન ચાલ્યો. હકીકત એ છે કે પ્રશ્નકાળ જો ચાલવા દો તો પ્રશ્નકાળમાં તમે ઘણા બધા અનિયાળા સવાલ સરકારને પૂછી શકો છો, પૂરક પ્રશ્ન પૂછી શકો છો, પેટા પ્રશ્ન પૂછી શકો છો, સરકારને ઘેરી શકો છો, સરકારને ક્યારેક અકળાવનારી સ્થિતિમાં પણ મૂકી શકો છો. પરંતુ એ બધું ન થયું. આપણે સૌ જાણીએ છીએ કે લોકસભામાં આ વખતે 20મી જુલાઈએ સત્રની શરૂઆત થઈ એ પહેલાં જ વિપક્ષે એક રીતે એજન્ડા સેટ કરી દીધો હતો. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, જંતર મંતર પર આંદોલન કરનારા કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ તો માંગતા હતા, કોંગ્રેસ પાર્ટીએ પણ એ ડિમાન્ડ શરૂ કરી દીધી હતી. અને બીજું કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ રામ મંદિરમાં જે ચંદા ચોરી, ચઢાવા ચોરી જે થઈ છે એ ઇસ્યુને પણ રાજકીય રીતે ભૂનાવવાની કોશિશ કરી હતી. હવે સત્તાધારી પક્ષ અને વિપક્ષ એવું જવલ્લે જોવા મળે છે કે સંસદના પ્રાંગણમાં બંને એકબીજા સામે સૂત્રોચ્ચાર કરતા હતા, અને ક્યારેક તો એ બંને વચ્ચે મારામારી કે હુંસાતુસી કે ખેંચાખેંચી ન થાય એના માટે સંસદના સાર્જન્ટ્સ જે છે એમને બહાર આવીને પણ એમને છોડાવવા પડતા હતા. હવે કોકરોચ જનતા પાર્ટીના જે છાત્ર નેતાઓએ જે ચલો સંસદનું જે સૂત્ર આપ્યું હતું અને આહ્વાન કર્યું હતું, એને કારણે 20મી જુલાઈએ જે રીતે જંતર મંતર પર એકત્ર થયેલા હજારો વિદ્યાર્થીઓ સંસદ તરફ જવા ઈચ્છતા હતા, અને ત્યારે જે લાઠીચાર્જ થયો, અશ્રુ ગેસ છોડવામાં આવ્યો, પેલેટ ગન છોડવામાં આવી, અને એ મુદ્દે જે હોબાળો થયો કે ભાઈ આ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, અશ્રુ ગેસ એટલે કે ટીયર ગેસ અને પેલેટ ગન છોડવાના આદેશો કોને આપ્યા, બિહારમાં AK-47 પોલીસના હાથમાં કઈ રીતે આવી, આ બધા મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને લઈને બળ પ્રયોગ કઈ રીતના થયો એ મુદ્દાને લઈને વિપક્ષે
સંસદને બરાબર સાણસામાં લીધી અને ગૃહ સમગ્ર શોર બકોર હોબાળો આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપ એને કારણે પહેલું સપ્તાહ જે છે એ લિટરલી ખોરવાઈ ગયું. આખરે સરકારે નમતું જોખીને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપી દીધું. ત્યારબાદ પ્રશ્ન આવ્યો, વિપક્ષે કહ્યું કે બળ પ્રયોગ કરવાના આદેશ કોણે આપ્યા હતા? ગૃહમંત્રી અમિત શાહ આવીને જવાબ આપે. હવે એ મુદ્દો જે છે એ આખું અઠવાડિયું ચાલ્યું ને એ અઠવાડિયાને કારણે તમે જુઓ કે અમિતભાઈ નિવેદન કેમ નથી આપતા, અમિતભાઈ ગૃહમાં કેમ નથી આવતા, એ મુદ્દે પણ આખું અઠવાડિયું ચાલ્યું. ત્યારબાદ અમિતભાઈએ તૈયારી બતાવી કે ચર્ચા લાવો અને ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ. તો એક તબક્કે તો એવું કીધું કે બપોરે 3 વાગે માની લો કે અધ્યક્ષ મંજૂરી આપે તો 3 થી બીજા દિવસે 3 વાગ્યા સુધી ચર્ચા કરવા માટે અને જવાબ આપવા માટે તૈયાર છે. કોંગ્રેસના નેતા પ્રતિપક્ષનું સ્પષ્ટ કહેવું હતું કે ભાઈ અમે ચર્ચા કરવામાં અમને કોઈ જ રસ નથી, અમને માત્ર એટલું જ જાણવું છે કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાના આદેશ કોણે આપ્યા, અશ્રુ ગેસ છોડવાના આદેશ કોણે આપ્યા, પેલેટ ગન્સ કઈ રીતે ચલાવી શકાય. આ બધા મુદ્દા જે છે એના પર એકબીજાની સામે એટલી બધી ટાંટિયા ખેંચ થઈ અને આક્ષેપબાજી થઈ કે જેને કારણે સંસદ જે છે એ જે રીતે ચાલવી જોઈએ ચાલી નહીં. હવે પ્રશ્ન એ નથી કે કરદાતાઓના 175 કરોડ રૂપિયાનો ધુમાડો થઈ ગયો કે સંસદનું ચોમાસું સત્ર ધોવાઈ ગયું. પ્રશ્ન એ નથી કે 174 કલાક વેડફાયા, એ બંને તો ચિંતાજનક બાબત છે જ. પ્રશ્નોત્તરીનો ભોગ લેવાયો એ પણ એટલી જ મહત્વની બાબત છે. હકીકત એ છે કે સંસદની મુખ્ય જવાબદારી કાયદો ઘડવાની છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા જ રહે. જો કોંગ્રેસ સત્તામાં હોત અને ભાજપને નીટ પેપર લીકનો મુદ્દો મૂળ્યો હોત તો ભાજપે પણ આ જ પ્રકારે ગૃહને બરાબર સાણસામાં લીધું હતું, જે અત્યારે ઝારખંડમાં થઈ રહ્યું છે. અને લોકશાહીમાં થાય એ બહુ અપેક્ષિત પણ છે, એટલે એ બાબતને હું તંદુરસ્ત લોકશાહીની પ્રણાલી જ ગણું છું. પરંતુ મુખ્ય વાત એ છે કે સંસદની મુખ્ય જવાબદારી કાયદો ઘડવાની છે. હવે આ સંસદના સત્રમાં 12 વિધેયક પસાર થઈ ગયા. એમાંથી એકમાત્ર નીટ સુધારા વિધેયક, એટલે કે પરીક્ષામાં ચોરી ન થાય અથવા તો ચોરી કરવા માટે જે જવાબદાર પરિબળો હોય એમને કડકમાં કડક સજા થાય, એ વડાપ્રધાન મોદીએ જે આશ્વાસન આપ્યું હતું ને એ પ્રમાણે નીટનો જે કાયદો જે છે એ પરીક્ષા ચોરીનો કાયદો સુધાર્યો. હવે તમને સ્મરણ હોય તો 2024માં આ કાયદો આવ્યો હતો, એનું આ સુધારા વિધેયક હતું. આ એક સુધારા વિધેયક પર ચર્ચા થઈ, પરંતુ એને બાદ કરતા બાકીના 11 વિધેયક એટલે કે જે કાયદા બનશે એ ચર્ચા વિના પસાર થઈ ગયા. દાખલા તરીકે સુપ્રીમ કોર્ટમાં જજીસની સંખ્યા વધારવી જોઈએ, એ બિલ પાસ થતાં 4 મિનિટ લાગી. જન્મ અને મૃત્યુદરની નોંધણીનો કાયદો, એ કાયદો પસાર થયો એટલે વિધેયક પસાર થયું, એ માત્ર 2 મિનિટમાં ચાલુ થઈ ગયો. ટેક્સેશનનો કાયદો તો એ 3 મિનિટમાં પસાર થઈ ગયો. હવે દાખલા તરીકે માઇનિંગના રાઇટ્સ એટલે ખાન અને ખનીજ ઉત્ખનનના જે રાઇટ્સ છે એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટે એક એવો કાયદો લઈને આવી કે ભાઈ રાજ્ય સરકારને ટેક્સ લેવાનો અધિકાર નથી. હવે આ એટલો મહત્વનો કાયદો હતો કે જેમાં ઘણી બધી સરકારો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી. દાખલા તરીકે ઝારખંડમાં પણ નથી, કે કર્ણાટકમાં પણ નથી, કે તેલંગાણામાં પણ નથી, કે આંધ્રપ્રદેશમાં નથી, કે હિમાચલ પ્રદેશમાં નથી. તો આ બધા રાજ્યોમાં ખનીજ ખાણ ઉત્ખનનના જે મુદ્દા છે એમાં રાજ્યના રેવન્યુને નુકસાન થાય ના થાય, શું હોવું જોઈએ અંગે ચર્ચા થઈ શકતી હતી, પરંતુ ચર્ચા જ ના થઈ. માની લો કે સુપ્રીમ કોર્ટના મુદ્દે ચર્ચા કરી હોત તો વિપક્ષ પાસે તક હતી કે સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂક માટે જે કોલેજિયમ પ્રથા છે એ ખરી છે ખોટી છે, એમાં સુધારો લાવવો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં અને દેશના ન્યાયતંત્રમાં કેસો કેટલા પેન્ડિંગ છે એની ચર્ચા થઈ શકી હોત. જસ્ટિસ વર્મા જે છે એના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા, ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચા થઈ શકી હોત. કમનસીબે કોઈ પણ મુદ્દે ચર્ચા ન થઈ અને મેં તમને કહ્યું તેમ 59 મિનિટ રિપીટ કુલ 59 મિનિટમાં 11 વિધેયક જે છે એ લોકસભામાંથી પસાર થઈ ગયા. અને આ વખતે મેં તમને એવું કહું કે 2009માં અને 2019માં સંસદમાં આવા દ્રશ્યો જોવા મળ્યા હતા, એની કોઈ નવાઈ નથી, પરંતુ એક વિવેક હતો, એક પ્રોટોકોલ હતો. એ પ્રોટોકોલ આ વખતે એવો ભૂલાઈ ગયો કે લોકસભાના અધ્યક્ષે ગૃહપતિ ત્યારબાદ જે ચાની મિજબાની રાખે એ મિજબાનીનો પણ વિપક્ષી સભ્યોએ બહિષ્કાર કર્યો. એનો અર્થ એ કે એકબીજા પરત્વે કેટલો બધો અવિશ્વાસ દેખાય છે કે વાતચીત કરવા માટે પણ એ તૈયાર નથી. અને હવે એવું સંભળાઈ રહ્યું છે કે જંતર મંતર 2 શરૂ થવાનું છે. હવે અભિજીત દીપકે કહ્યું છે કે
અમે એમ કે પ્રજા પાસે જઈશું, પ્રજાના પ્રશ્નો સાંભળીશું, દેશની શિક્ષણ વ્યવસ્થા જે છે એ સુધારીશું. એટલે શક્ય છે કે હવે ધીરે ધીરે માહોલ કદાચ એ દિશામાં થઈ રહ્યો છે. અલબત્ત આ જે શરૂઆત છે, સંસદનું સત્ર પત્યું છે, પરંતુ રાજકીય ગતિવિધિઓ જે છે આ વખતે વધારે તેજ બની છે, કારણ કે વિપક્ષને એવું લાગે છે કે નીટ પરીક્ષા ચોરીનો જે મુદ્દો છે એને કારણે એમને બેસવાની દાળ મળી ગઈ છે. કોઈ પણ રાજકીય પક્ષ આ મુદ્દાને ભૂનાવે એમાં કોઈ જ નવાઈ પામવા જેવું નથી, પરંતુ અંતતો ગત્વા જે લોકશાહીની મૂળ જવાબદારી જે છે એમાંથી ક્યાંક આપણે પલાયનવાદ તો નથી કરી રહ્યા ને. આત્મચિંતનની જરૂર છે. ચોક્કસ ચૂક થઈ હોય તો વિપક્ષનું ફરજ એ છે કે સરકારનું ધ્યાન દોરે, સરકારને સાણસામાં લે, પણ મૂળભૂત વાત ભૂલાય નહીં એ જોવાની પણ સૌએ તકેદારી રાખવી જરૂરી છે. અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, પ્રતિક્રિયા, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.